દેડિયાપાડા તાલુકા પંચાયતની બેલોઠી બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારને વેગ આપ્યો છે. નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની આગેવાનીમાં પક્ષના કાર્યકરોએ ભાંગોરિયા ગામે ભર વરસાદ વચ્ચે પણ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધર્યું. દેડિયાપાડા તાલુકા પંચાયતની બેલોઠી બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પ્રચાર તેજ કર્યો છે. જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની આગેવાનીમાં ભાંગોરિયા ગામે વરસાદ વચ્ચે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. તેમણે પ્રવીણભાઈને વ્યાપક જન સમર્થન મળી રહ્યો હોવાનો દાવો કર્યો અને બેલોઠી બેઠક પર જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આજ રોજ નેત્રંગ તાલુકા પંચાયતના જે સીટ આપણે ખાલી હતી બિલોઠી તાલુકા પંચાયત, એ બિલોઠી તાલુકા પંચાયતના કવાચિયા ગામે આજે દિનેશભાઈ આમ આદમી પાર્ટીમાંથી તાલુકા પંચાયતમાં ઉમેદવારી કરી છે. તો આજે અમે કવાચિયા ગામની મુલાકાત લીધી. અત્યારે રાત્રિનો સમય છે, વરસાદ પણ પડી રહ્યો છે, લોકોનું ખૂબ સારું સમર્થન છે. લોકો પણ ઈચ્છી રહ્યા છે કે અમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, એ સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય એ અમારા વિસ્તારમાં જોવા નથી આવતા, અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી લાવતા. એના માટે જેવી રીતે અમે ગુણવંતભાઈને આવનારા દિવસોમાં જીતાડ્યા હતા, એવી જ રીતે આ દિનેશભાઈએ જે ઉમેદવારી કરી. વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, દેડિયાપાડા.